टिट्टू के पैर कांप रहे। हाँ यार ओ भाई ओ माय गॉड भाई जो एक डेड બોડી જાય છે દેખાય તમને પાલખી ઉપર આખી પેકિંગ ઉપર આ જે દેખાય ને ઉપરની સાઈડ દેખાય તમને ત્યાં બરફ પડી ગયો છે ફાઇનલી સો હાય યુ ફેમિલી ગુડ મોર્નિંગ તો કેમ છો બધા મજામાં ને વ્લોગ ની શરૂઆત ક્યાંથી કરું છું ખબર છે તમને ઘોડા પડાવતી આજો હેલિકોપ્ટર જો જાય અને પેલા મારા તરફથી છે ને જય શ્રી કેદાર હરણ મહાદેવ અને રાધે રાધે ભાઈ આપણે ઘોડે પડાવ આવ્યા હતા થોડુંક હાલવા માટે જોવા માટે પણ આવ્યો હતો કે કેટલી યાત્રા છે તમે જોઈ શકો છો ખચર ખચર જોઈને તમને ખબર પડી ગઈ છે કેટલી યાત્રા છે નહીં ભાઈ અત્યારમાં એટલા ફૂલ છે તો હજી તો આખો દિવસ બાકી છે એને હું તો આવ્યો તો કાલે આટો ફેરા કરવા માટે પછી ઉપર વયો જાઉં અત્યારે છે ને આલુના પરોઠા બનાવું છું અને હું મારા હાટું સ્પેશિયલ બનાવું છું અને સાંજની છે ને સબ્જી હતી આ છોલાની તો આને ગરમ કરી નાખી એમ તો અહીં કટોરીમાં કાઢી લીધી છે અને આ પરાઠા હતા સવારમાં નાના શું કીધું આપણે બનાવે ને સિમ્પલ પરાઠા તેલવાળા એ એક છે બાકી આડી પ્યાજવાળા આપણે પરોઠા ખાવાના છે બનાવી નાખીએ સડી ગયો આપણો પરાઠો આપણા હાથથી મોટો છે જો સબ્જી ગરમ થઈ ગઈ 5 વેઇટ જો ખાલી टिट्टू के पैर कांप रहे। हाँ यार ओ भाई ओ माय गॉड ये देखो आ जो सामू देखाय पीठू ना पग कपाई છે જો આમ જો જો फिर भी ઉપાડીને જાય છે યાર કેટલો વેટ હશે તમે અંદાજો મારો ઓ ભાઈ એટલો વેટ લઈને જાય છે પીઠુ વાળા બસ આ તો જિંદગી જોઈએ છે કેટલી મસ્ત વાતો કરતા હતા લોકો અહીંયા જ બેઠા હતા ક્યાર ના મેં કેટલી બધી વાતો કરી પણ જો આવી જિંદગી જોઈએ હાથ પકડીને જાય છે એકબીજાનો જો વાહ ભાઈ વાહ કેટલો મસ્ત હાથ પકડીને જાય છે જમવાનું થઈ ગયું છે ભાઈ રાજમાં ચાવલ બનાવેલા છે ખાવા આવી જાવ આપણે ભાઈઓ પણ આવેલા હતા ને જો ભરૂચની ફેવરેટ ખારી સિંગ હે ને વાહ ભાઈ વાહ ખારી સિંગ આવી થેન્ક યુ સો મચ ભાઈ થેન્ક યુ થઈ ગયા મસ્ત મજાના દર્શન અરે વાહ ભાઈ વાહ આખી ફેમિલી છે ને તમે બધી કેમ છો મજામાં બધીના મસ્ત દર્શન થઈ ગયા ને આ બધા જતા હશે ને આરામથી ના તમારી કિસ્મત એવા ને કે ભાઈ બારો છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ આમને જવા દો અરે વાહ ભાઈ વાહ આખી ફેમિલી છે ને તમારી બધી કઈ વાંધો નહીં આરામથી જજો ધ્યાન રાખજો ઓકે બધા બોલ બોલ હું કહેતો તો બોલ હે હવે શરમાઈ ગયો નહીં મેને દિલ તુझको હે દિયા અત્યારે યાત્રા તમને દેખાડું હા જો અત્યારે થોડી વાર પહેલા છે ને વરસાદ આવ્યો હતો આ વાળા ભાઈ બેઠા હતા ને આપણે ફેમિલી બેઠી હતી ત્યારે અને અત્યારે પણ ધીરે ધીરે વરસાદ ચાલુ છે પણ વાતાવરણ જો એકદમ ચેન્જ થઈ ગયો વરસાદનો માહોલ થઈ ગયો છે વાહ ભાઈ વાહ યાત્રા બી ઠીકઠાક ચાલુ છે આમ પાછા સિંગ આવી છે ને આપણે સિંગને ખાઈ જઈએ જરી કેનજી જરી પેટ પૂજા કરી લે પેટ પૂજા મને ઠંડી નહીં લાગતી મને ખબર હું છે એક તો ઠંડો વરસાદ થઈ ગયો સામે જો વેધર ખરાબ થાય છે ને એકવાર જો કેટલું ખરાબ થાય છે ને ઓ ભાઈ સાહેબ બહુ એટલે બહુ ખરાબ થઈ ગયો ને યાત્રા બી આજ ઠીકઠાક આવેલી છે યાર બધા નીચે મોસ્ટ ઓફલી જવાવાળા છે પણ આ વાતાવરણ જો કેમ લાગે એનો ટાઈમલેસ મૂકું કેવું લાગી મને કહેજો કમેન્ટ કરી જોયું ને મિત્રો કેટલી સ્પીડમાં વાતાવરણ ખરાબ થાય છે બસ હવે થોડુંક આમ ખરાબ થાય શું કહેવાય થોડુંક એવું ક્લીન રહ્યું છે તો કે આગળ બધું ખરાબ થઈ જાય કેદાર ઘાટીઓ થઈ જાય આમ જ આખી આમ જો કેટલું ખરાબ થઈ ગયું નહીં હે ને ચલો કેન્ટીને જઈએ હવે અને રસ્તા ઉપરનો ટાઈમ ટેસ્ટ બનાવ્યો તો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને કહેજો આ રસ્તા ઉપરનો આ સાઈડ બનાવી લીધો અને આ સાઈડ બનાવી લીધો ભાઈ જો એક ડેડ બોડી જાય છે દેખાય તમને પાલખી ઉપર આખી પેકિંગ ઉપર દેખાતી હોય તો તમને હવે કેવી રીતે હું થયું એ નથી ખબર પણ ડેડ બોડી જાય છે અને ભાઈ છે ને અંધારું થઈ ગયું છે અમારા દિવસના આવી ગયા તો 5 વાગે આજુબાજુ અમારા કોણ ખબર અમારા મેનેજર સાહેબ અમારા મહેતાનીજી ભાઈ અને કામ પણ બસાડે લगा भाई को काम पे भी सीधा है मैदानी जी ये लोग रेस्ट तो नहीं लेने देगा ना अच्छा हाँ इसीलिए कॉल पे कॉल कर रहे थे कि आओ और काम करो यहाँ पे साला इज्जत ही नहीं है એને ભાઈ અત્યારે મહેતાનીજી આવી ગયા મસ્ત મજાનું જમવાનું બનાવે છે એમના હાથની આજ રોટલી બનશે और મહેતાનીજી कैसा रहा 15 दिन आपके दिन भी बता दे हाँ हाँ अरे क्यों 15 दिन भाई पूरे 15 दिन कट क्यों करूं ये भी कैप्चर हुआ 15 दिन कैसे रहे दिन बताओ तो सही अरे पहले तो मैंने सीधा देखा ना तो पहचान नहीं पाया दाढ़ी वाड़ी अरे भाई साहब ये देखो भाई कुछ अलग ही दिख रहा है ना हीरो भाई આજે છે ને યાત્રા હાવ ઓછી થઈ ગઈ છે ખબર નહીં કેમ આ જોઈ લ્યો અત્યારે કાલે છે ને રાતે એટલી ટ્રાફિક હતી ને વાત ના પૂછો અને જેને કાલે બ્લોગમાં જોયું નહીં જોઈ આવજો તમને ખબર પડી જાય રાત્રે કેટલી ટ્રાફિક હતી નહીં બાકી हमारे नितिन भाई काले जवाना से वासुकी ताल फरीवार है चार हो ना वासुकी ताल कितने लोग हैं आपके साथ 7 लोग हैं ना
और खुशी की बात यह है कि हमारे गुजराती है। हाँ बढ़िया है भाई, उनका थोड़ा रिव्यू हम लेंगे है ना, कल आएंगे तो सीधा हमारे पास ही आएंगे सीधा। યાર કંઈ પ્લાનનું નક્કી નથી થતું, હવે ખાલી 18 દિવસ છે યાત્રા પૂરી થવાના. હવે હું વિચારું છું કે હું ક્યાં નીકળીશ. આમાં ટ્રાવેલર જ છું, તમને હું કહી દઈ મારી આખી બાયોડેટા કે હું કરતો હોય તો એ પ્રમાણે આપણે વિડીયો પણ બનાવું છું, મજા આવશે ભાઈ. આ બીજા દિવસે વ્લોગ બનાવું છું, 2 દિવસથી વ્લોગ હરખો બનાવ્યો નથી, બટ આ ખાલી છે ને રીલ વિડીયો શું માટે શૂટ કરું છું ખબર? આ વિડીયો એ માટે શૂટ કરું છું કે હવે ફાઇનલી કેદાર ઘાટીમાં બરફ પડવાનું ચાલુ થઈ ગયો. મતલબ અત્યારે વિભો એ નથી, ત્યાં નથી પડતો બરફ, પણ આ જે દેખાય ને ઉપરની સાઈડ દેખાય તમને, ત્યાં બરફ પડી ગયો છે ફાઇનલી. અને અત્યારે જે ઠંડુ છે ને, મારો હાથ જો લાલ લાલ છોડ થઈ ગયો. આમાં ફોનમાં નહીં દેખાતું હોય, દેખાણો જો લાલ લાલ છોડ. આ તો જો હાથ થઈ ગયો, હકીકત આ તો જો લાલ થઈ ગયો. ઓ ભાઈ મેં હાથમાં પાણી, હજી તો હું કહેવાય પાણીવાળો હાથ નથી કર્યો. પાણીવાળો હાથ કરી તો હાલત શું થાય? આ જેકેટ પહેરી લીધું છે, બહુ ઠંડી લાગે છે ભાઈ. હકીકત હવે કેદાર ઘાટીમાં ફાઇનલી મને લાગે છે કે બરફ થોડા ટાઈમમાં પડી જાય. ને ઓલી ઘાટી ઉપર તો દેખાઈ ગયો છે બરફ, આજનો જ 2 કલાકની અંદરનો જ છે. ઘડી કેમ્પમાં હોય જાઓ, આજે આખો દિવસ વ્લોગ નથી બનાવ્યો, કંઈ કન્ટેન્ટ નથી મળતો યાર, સોરી. હવે પણ એટલે શું કે ઇગ્નોર લાગે એવું વસ્તુ બનાવ્યું છે, બટ ફાઇનલી હવે કેદાર ઘાટીમાં બરફ પડી જાય ફાઇનલી. 15 દિવસની અંદર તમને દેખાડીશ બરફ હવે. અને અત્યારે ચલો હું મંદિર સાઈડ જાઉં છું, કેટલા દિવસથી નથી જતો, હું તમને દર્શન કરાવી મંદિરના. બાકી તો શું કેવું હે ને, મસ્ત દર્શન કરીએ બધા સાથે. હવે અત્યારે મંદિર જવા માટે નીકળી ગયો છું, રાત્રિ બહુ છે, મંદિરે આરતી ક્યારની ચાલુ થઈ ગઈ, બહુ લેટો થઈ ગયું, લેટ થઈ ગયું. ઓક્સિજન બહુ ચડે, હું ફાસ્ટ ચાલું છું ને એટલે ભાઈ જે ઠંડી છે ને હાથ ના આવતો, બસ બહુ ઠંડી પડે, ઓવર બરફ પડે ને એટલા માટે. ભાઈ જાજા દિવસ પછી મંદિરે આવ્યો અને કોણ મળી ગયો છો? કી હાલ હે ભાઈ? ગેસ્ટ હે? અચ્છા ગેસ્ટ આવ્યો ને ભાઈ. અત્યારે મંદિરે પહોંચી ગયા છે, સચિનભાઈ પણ મળી ગયા. અચ્છા 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 હા, ચલો વિડીયો બનાવવા દો મંદિરનો. યાર ટ્રાફિક તો જો તમે, આ પગથિયા જો એટલી ટ્રાફિક. હજી તો મંદિરે જાઉં છું અને તમને ઉપરથી દેખાડું કેટલી ટ્રાફિક છે નહીં. અને જસ્ટ પેગોને આરતી પૂરી થઈ છે. ઇન્સ્ટાગ્રામનો રીલનો શોટ બની ગયો છે, આવ્યો ને રીલ મતલબ ઇન્સ્ટાગ્રામની બની ગઈ છે, યુટ્યુબ માટે નો બની, બટ દર્શન કરી લ્યો. અને નાની ક્લિપ નાખી દે યુટ્યુબ માટેની પણ, ઇન્સ્ટાગ્રામમાંથી લઈને જોઈ લેજો કેટલું મસ્ત મજાના દર્શન થયા નહીં. આજ ક્રાઉડ જોઉં ખાલી, ઓ ભાઈ હદવારું છે. અને આજે જે ઠંડી પડે છે ને, વાત તો પૂછો, ઉપરની સાઈડ સ્નોફોલ પડ્યો ને એટલા માટે. 5-6 દિવસની અંદર તમને કેદાર ઘાટીમાં સ્નોફોલ દેખાશે 100%, બહુ એટલે બહુ. બાકી ભીડ એટલી જ છે જો. ભાઈ મસ્ત મજાના દર્શન કરી લીધા, તમને પણ કરાવી દીધા. પણ એક પ્રોબ્લેમ થઈ ગઈ હતી ને, કીધું ને ઊંઝા ભેગો હતા આરતી પૂરી, પણ ઇન્સ્ટાગ્રામનો એક શોટ મળી ગયો હતો, તમે નાખી દે જોઈ લેજો. હવે કેન્ટીન સાઈડ નીકળી ગયા છે, ભૂખ લાગી બહુ જ નહીં હોય.